તમામ વિદ્યાર્થી મિત્રોનું હું મયુર લિંબાચિયા મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 1 જેનો ભાગ નંબર 10 લઈને આવ્યા છીએ। ભાગ નંબર 10માં આપણે પ્રકરણ 1ના ઉદાહરણ 1.6 અને 1.7નું સોલ્યુશન કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 1.6માં આપેલી માહિતી તમારા સ્ક્રીન ઉપર છે। આ ઉદાહરણની રકમને એકવાર વાંચી અને આપેલી માહિતીને આપણે નોટ ડાઉન કરી લઈએ અને દાખલાને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ। તો રકમને કંઈક આ રીતે આપેલી છે। ઉદાહરણ 1.6 એલ લંબાઈના સમબાજુ ત્રિકોણ। હવે તમને અહીંયા ત્રિકોણ કેવું આપેલું છે? એલ લંબાઈનું સમબાજુ ત્રિકોણ, એટલે તમે આકૃતિમાં પણ જોઈ શકો છો એ બી ત્રિકોણની ત્રણેય બાજુઓ એ બી બરાબર બીસી બરાબર એસી કેવી છે? એલ લંબાઈની છે, એટલે કે ત્રિકોણ કેવું છે? સમબાજુ ત્રિકોણ છે। આ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુતભાર છે Q1, Q2 અને Q3, જે દરેક Q બરાબર છે। એટલે કે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે Q1 બરાબર Q, Q2 બરાબર Q અને Q3 બરાબર Q। આ ત્રણ વિદ્યુતભાર ત્રિકોણના શિરોબિંદુઓ A, B અને C પર મૂકેલા છે। હવે આ ત્રણ જે શિરોબિંદુઓ છે એને આપણે અહીં આકૃતિમાં A, B અને C વડે દર્શાવેલા છે। તો A, B અને C ઉપર ત્રણ વિદ્યુતભારો જે Q જેટલા છે એ મૂકેલા છે। આગળ શું કહે છે? આકૃતિ 1.9માં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q, અહીંયા તમે જુઓ છો આ મધ્ય કેન્દ્ર છે, મધ્ય કેન્દ્ર ઉપર એમને કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલો છે, જેનું ચિહ્ન કેવું છે? જેનું ચિહ્ન Q જેવું છે। એટલે ધારો કે Qને આપણે જો પોઝિટિવ લઈએ, એટલે કે ધન વિદ્યુતભાર હોય, તો કેપિટલ Q પણ કેવો છે? ધન વિદ્યુતભાર છે। ઓકે, બંનેના સાઇન સેમ લેવાના છે, એટલે કે વિદ્યુતભારો સજાતીય લેવાના છે। હવે આગળ જુઓ શું કહે છે? તો લાગતું બળ કેટલું હશે? એટલે કે કેપિટલ Q પર લાગતું બળ શોધવાનું છે। વિદ્યાર્થી મિત્રો, રકમમાં તમને આટલી માહિતી આપેલી છે, એ માહિતીને આપણે નોટ ડાઉન કરી લઈએ। તો સૌપ્રથમ તો આપણે એવું લખી શકીએ કે ત્રિકોણ સમબાજુ છે, એટલે કે AB બરાબર BC બરાબર AC બરાબર L થાય। ઓકે, હવે શું કહે છે? Q1 બરાબર Q2 બરાબર Q3 છે, જે કેટલા છે? Q જેટલું। જો આને હું પ્લસ લઉં તો મારે જે કેપિટલ Q છે એ પણ કેવો લેવો પડે? Q લેવો પડે। અને આ કેપિટલ Q ઉપર મારે લાગતું બળ જો હું ને કેપિટલ F વડે દર્શાવું તો આપણે એ બળ F શોધવાનું છે। ઓકે, હવે કેપિટલ Qને મધ્યબિંદુ ઉપર મૂકેલું છે, તો ત્રિકોણનું મધ્યબિંદુ કેવી રીતે શોધી શકીએ? ત્રિકોણનું મધ્યબિંદુ શોધવા માટે દરેક શિરોબિંદુ ઉપરથી તમે એક રેખા દોરો જે સામેની બાજુને એના મધ્યબિંદુ ઉપર છેદશે। ધારો કે અહીંયા એ શિરોબિંદુ ઉપરથી હું જો એક રેખા દોરું સીધી, તો એ ક્યાં છેદશે? BCને D બિંદુ ઉપર છેદશે, જે એનું મધ્યબિંદુ હશે। એવી રીતે જો બીમાંથી એક રેખા દોરું તો એ ક્યાં છેદશે? ACના મધ્યબિંદુ ઉપર છેદશે। એવી રીતે C ઉપરથી જ્યારે હું રેખા દોરીશ તો એ ABના મધ્યબિંદુ ઉપર આ રીતે છેદે। તો આ ત્રણ રેખાઓ જે બિંદુ ઉપર છેદશે એ એનું આપણે મધ્યબિંદુ કહી શકીએ। તો આ કેસમાં તમને ત્રિકોણનું મધ્યબિંદુ આપેલું છે O, અને O ઉપર કેપિટલ Q નામનો વિદ્યુતભાર મૂકેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ કેસની અંદર તમારે મધ્યબિંદુ O ઉપર પડેલો ધન વિદ્યુતભાર કેપિટલ Q પર લાગતું બળ શોધવાનું છે। તમે જાણો છો એ પ્રમાણે જ્યારે બે વિદ્યુતભારો એકબીજાથી અમુક અંતરે પડેલા હોય ત્યારે એકબીજા ઉપર બળ લગાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, Q1 એ Q ઉપર બળ લગાવશે, જેને આપણે F1 તરીકે દર્શાવ્યું છે। હવે અહીંયા જે બળ લાગે છે બળ અપાકર્ષી હશે। અપાકર્ષી છે એટલા જ માટે બળની દિશા કેવી છે? બહારની તરફ। ઓકે, તેવી જ રીતે Q2 પણ શું કરશે? Q ઉપર બળ લગાવશે,
જેને આપણે અહીં F2 તરીકે દર્શાવ્યું છે. આ બળની દિશા પણ કેવી છે? બહારની તરફ, કેમ કે અપાકર્ષણ બળ છે. તેવી જ રીતે Q3 પણ Q ઉપર બળ લગાવશે, જેને આપણે અહીંયા F3 તરીકે દર્શાવેલું છે. એની પણ દિશા કેવી હશે? બહારની તરફ, કેમ કે બંને વિદ્યુતભારો સજાતીય છે એટલા માટે અપાકર્ષણ બળ લાગે, તો એરો બહારની તરફ છે. વિદ્યાર્થી મિત્રો, કેપિટલ Q વિદ્યુતભાર ઉપર લાગતા F1 બળ, F2 બળ અને F3 બળ આપણે શોધી લઈએ તો આપણને કેપિટલ Q વિદ્યુતભાર ઉપર લાગતું ચોખ્ખું બળ, કુલ બળ મળી જાય. તો સૌપ્રથમ આપણે અહીં Q1 દ્વારા Q ઉપર જે કેપિટલ Q ઉપર જે બળ લાગે છે, જેને આપણે નામ આપેલું છે F1, એ શોધવાનો પ્રયત્ન કરીએ. તેવી જ રીતે પછી આપણે Q2 દ્વારા Q ઉપર જે બળ લાગે છે F2, એ પણ શોધીશું, અને Q3 દ્વારા Q ઉપર જે બળ લાગે છે F3, એ પણ શોધીશું, અને આપણે ત્રણ બળોનો સરવાળો કરી અને કેપિટલ Q ઉપર લાગતું ચોખ્ખું બળ શોધી લઈશું. તો ચલો સૌથી પહેલાં Q1 દ્વારા Q ઉપર જે F1 બળ લાગે છે એ શોધી લઈએ. વિદ્યાર્થી મિત્રો, Q1 દ્વારા કેપિટલ Q ઉપર જે બળ F1 લાગે છે એ આપણે કુલમના નિયમ વડે શોધી શકાય. કુલમના નિયમમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એ બંને વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે આપણે અહીં Q1 જે શિરોબિંદુ એ ઉપર પડેલો છે અને કેપિટલ Q જે મધ્યબિંદુ ઉપર પડેલો છે, એ બંને વચ્ચેનું અંતર એઓ શોધવું પડે, તો જ આપણે કુલમનો નિયમ લગાવી શકાય. એટલે કે સૌપ્રથમ આપણે એઓનું અંતર શોધવું પડે. વિદ્યાર્થી મિત્રો, આપણે એઓ શોધવા માટે 10મા ધોરણમાં ત્રિકોણમિતિમાં જોયું છે કે જ્યારે કોઈ ત્રિકોણ હોય એનું આપણે મધ્યબિંદુ અહીં O તરીકે લીધેલું છે, તો એમાં એના શિરોબિંદુ એથી મધ્યબિંદુ ઓનું અંતર એ હંમેશા આ મધ્યગાના 2/3 ભાગ જેટલું હોય. એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીં આ જે અંતર છે AD અંતર, એ જો 3 હોય તો AO 2 થશે અને OD 1 થશે. તો આપણે એવું લખી શકીએ કે જે AO અંતર છે એ ADના 2/3 ભાગ જેટલું હોય. ADના કેટલું હોય? 2/3 ભાગ જેટલું. તો આ આપણે ત્રિકોણમિતિમાં જાણીએ છીએ. તો આનો આપણે ઉપયોગ અહીં કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને AO મળ્યું. AO બરાબર 2/3 AD, એટલે કે ADના 2/3 ભાગ જેટલું AO અંતર હોય છે. હા વિદ્યાર્થી મિત્રો, જો તમે AOનું સમીકરણ જોશો તો તમને અહીં AD જોવા મળશે. એટલે કે સૌપ્રથમ તમારે AD શોધવું પડે. AD શોધી તમે AOને શોધી શકશો. તો AD શોધવા માટે હું શું કરીશ? વિદ્યાર્થી મિત્રો, AD શોધવા માટે આપણે અહીં ત્રિકોણ ABCમાં કાટકોણ ત્રિકોણ ADC લઈએ. તમે જુઓ અહીંયા A થી D અને C, આ એક કાટકોણ ત્રિકોણ બનશે. આ એક કાટકોણ ત્રિકોણ બને. આ કેટલો છે? 90નો ખૂણો. તો આ શું થાય? એક કાટકોણ ત્રિકોણ. તો આપણે ત્રિકોણ ABCમાં કાટકોણ ત્રિકોણ ADC લઈશું. હવે આ ADCમાં જે ખૂણો A છે, આટલો ખૂણો, એનું મૂલ્ય કેટલું હોય? તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના 3 ખૂણાઓનો સરવાળો 180 થાય. એટલે કે આ ખૂણો 60, આ ખૂણો પણ 60 અને આ આખો ખૂણો પણ કેટલો હશે? 60. જો આખો ખૂણો 60 હોય તો અડધો ખૂણો કેટલો હશે? 30 બરાબર. તો આપણે કહી શકીએ કે ત્રિકોણ ABCમાં કાટકોણ ત્રિકોણ ADC લઈએ તો એમાં ખૂણો A કેટલો થશે? 30 ડિગ્રી જેટલો. તો આપણે અહીં આ ખૂણા ઉપર જો cos એપ્લાય કરીએ, એટલે કે cos 30 ડિગ્રી બરાબર cosનું આપણે શું લખીએ છીએ? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીં cos 30 બરાબર પાસેની બાજુ કઈ છે? તો તમે જુઓ અહીંયા પાસેની બાજુ થશે AD. આ છે પાસેની બાજુ, બરાબર છે. તો AD પાસેની બાજુ છે. અહીં આવશે AD ભાગ્યા કર્ણ. કર્ણ કયો થશે? કર્ણ થશે AC.
તો આ કેસમાં કર્ણ થશે એસી, તો આપણે લખી શકીએ cos 30 બરાબર એડી ભાગ્યા એસી. આપણે શું શોધવાનું છે? એડી શોધવાનું છે. તો એડીને સૂત્રનો કરતા બનાવો તો આપણે લખી શકીએ ધેરફોર એડી બરાબર cos 30 એસી. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે cos 30 અને એસીની વેલ્યુ મૂકી દઈએ. એડી બરાબર cos 30ની વેલ્યુ થશે √3/2, જ્યારે એસીની વેલ્યુ છે સ્મોલ એલ. એસી એ ત્રિકોણની બાજુ છે જેને આપણે અહીં આકૃતિમાં એલ વડે આપેલી છે, તો એસી બરાબર શું લખી શકીએ? એલ લખી શકીએ. તો અહીં આપણે એડીનું મૂલ્ય મળ્યું, એડી બરાબર √3/2 ઇન્ટુ એલ. હવે આને આપણે અહીં એઓમાં મૂકી શકીએ. તો જો એઓમાં મૂકીએ તો આપણે કંઈક આ રીતે લખી શકીએ, એઓ બરાબર 2/3 એડી. હવે એડીની વેલ્યુ મૂકીશું, એઓ બરાબર 2/3, એડીની વેલ્યુ છે √3/2 ઇન્ટુ એલ. 2 કેન્સલ આઉટ થઈ જશે તો તમને એઓ મળે √3/3 ઇન્ટુ એલ, જેને આપણે આવી રીતે પણ લખી શકીએ 1/√3 ઇન્ટુ એલ. તો તમારી પાસે એઓની વેલ્યુ મળી 1/√3 ઇન્ટુ એલ. હવે વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ ઉપરથી જોઈ શકો છો તેમ જે એઓનું અંતર છે, આ જે એઓનું અંતર છે અહીંયાથી લઈને અહીંયા સુધી, તેટલું જ કેટલું થશે? બીઓનું અંતર થશે, અને તેટલું જ કેટલું થશે? સીઓનું. તો ત્રિકોણ સમબાજુ હોવાના કારણે આપણે આવું લખી શકીએ, એઓ બરાબર બીઓ બરાબર સીઓ. કેમ કે ત્રિકોણ કેવું છે? સમબાજુ છે. આ બધાનું મૂલ્ય કેટલું થાય? 1/√3 ઇન્ટુ એલ જેટલું. તો હવે તમારી પાસે Q1 થી કેપિટલ ક્યુ સુધીનું અંતર આવી ગયું છે, Q થી કેપિટલ ક્યુ સુધીનું અંતર આવી ગયું છે, Q3 થી કેપિટલ ક્યુ સુધીનું અંતર આવી ગયું છે. આ બધા અંતરો તમને મળી ગયા છે, તો તમે સરળતાથી કુલમનો નિયમ એપ્લાય કરી શકો અને વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ પણ શોધી શકાશે. તો હવે આપણે જે સૌથી પહેલું છે Q1 દ્વારા કેપિટલ ક્યુ પર લાગતું F1 બળ, એ આપણે શોધીએ. તો લખી શકાય F1 બરાબર 1/4πε0 કેપિટલ ક્યુ ઇન્ટુ Q1 ભાગ્યા એઓનો સ્ક્વેર. હવે અહીં એઓ બરાબર આપણી પાસે વેલ્યુ છે તો વેલ્યુ મૂકી દઈએ. F1 બરાબર 1/4πε0 કેપિટલ ક્યુ ઇન્ટુ Q1 ભાગ્યા એઓ બરાબર શું હતું? 1/√3 ઇન્ટુ એલનો સ્ક્વેર. બરાબર છે. તો અહીં આગળ સોલ્યુશન કરીએ તો લખી શકાય F1 બરાબર 1/4πε0 કેપિટલ ક્યુ ઇન્ટુ Q1 ભાગ્યા, અને આપણે કૌંસ અંદર લઈ જઈએ છીએ તો 1/3 ઇન્ટુ એલ સ્ક્વેર. તો હું શું લખી શકું? તો F1 ને આપણે આ રીતે લખી શકીએ, ધેરફોર F1 બરાબર આ 3 ઉપર જશે તો 3/4πε0 કેપિટલ ક્યુ ઇન્ટુ Q1 ભાગ્યા એલ સ્ક્વેર. તો આ તમારું સમીકરણ થાય છે Q1 દ્વારા કેપિટલ ક્યુ ઉપર લાગતું બળ F1. વિદ્યાર્થી મિત્રો હવે એ જ રીતે આપણે Q2 દ્વારા કેપિટલ ક્યુ ઉપર જે બળ લાગે છે જેને આપણે નામ આપ્યું છે F2, એ પણ શોધી શકીએ. તો આપણે આવી રીતે લખી શકાય F2 બરાબર 1/4πε0 કેપિટલ ક્યુ ઇન્ટુ Q2 ભાગ્યા બીઓ સ્ક્વેર. કેમ બીઓ સ્ક્વેર લખ્યું? આકૃતિમાં તમે જુઓ Q2 અને કેપિટલ ઓ વચ્ચે જે અંતર છે એ છે બીઓ જેટલું, તો આપણે એટલા માટે લખ્યું છે બીઓ સ્ક્વેર. તો બીઓ સ્ક્વેર લખી શકાય. હવે આપણી પાસે ખબર છે એઓ બરાબર બીઓ બરાબર સીઓ કેટલું છે? 1/√3 ઇન્ટુ એલ. તો એની વેલ્યુ મૂકી શકાય. તો આ રીતે લખીશું F2 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 કેપિટલ ક્યુ ઇન્ટુ Q2 ભાગ્યા 1/√3 ઇન્ટુ એલનો સ્ક્વેર. હવે હું કૌંસ છોડી અને ડાયરેક્ટ સાદુરૂપ આપું છું. તો આવી રીતે લખી શકાય F2 બરાબર આ જ્યારે કૌંસ છોડીશ ત્યારે 1/3 થશે,
અને એ 3 ઉપર જશે તો 3 4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ ક્યુ ઇન્ટુ સ્મોલ ક્યુ ભાગ્યા એલ સ્ક્વેર. તો આ જે થાય છે વિદ્યાર્થી મિત્રો એ તમારું F2 બળ થાય છે જે Q2 ક્યુ ઉપર લગાવે છે. એવી જ રીતે આપણે અહીં ત્રીજું બળ પણ શોધી શકીએ, એટલે કે Q3 દ્વારા જે ક્યુ ઉપર લાગે છે F3 એ પણ આપણે શોધી શકીએ. તો આપણે લખી શકીએ F3 બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ ક્યુ ઇન્ટુ Q3 ભાગ્યા CO સ્ક્વેર. હવે અહીંયા બીઓની જગ્યાએ શું આવશે? CO સ્ક્વેર, કેમ કે આકૃતિમાં Q3 અને કેપિટલ ક્યુ વચ્ચેનું જે અંતર છે એ છે CO. તો આપણે અહીં CO સ્ક્વેર લખીશું. તો લખી શકાય F3 બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 ક્યુ ઇન્ટુ Q3 ભાગ્યા CO સ્ક્વેર. તો F3 બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ ક્યુ ઇન્ટુ Q3 ભાગ્યા COની જગ્યાએ આપણે શું લખીએ છીએ? 1/√3 ઇન્ટુ L સ્ક્વેર, L એનો આખાનો સ્ક્વેર. તો ધેરફોર F3 લખી શકાશે, ડાયરેક્ટ હું આ રીતે લખી દઉં છું, 3/4 પાઈ એપ્સિલોન 0 કેપિટલ ક્યુ ઇન્ટુ Q3 ભાગ્યા L સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આ 3 તમને મળ્યા છે. Q1 દ્વારા કેપિટલ ક્યુ પર લાગતું બળ F1, Q2 દ્વારા કેપિટલ ક્યુ પર લાગતું બળ F2 અને Q3 દ્વારા કેપિટલ ઉપર લાગતું બળ કેપિટલ ક્યુ ઉપર લાગતું બળ F3. તો અહીં જે કેપિટલ ક્યુ છે એની ઉપર 3 બળ લાગે છે, F1 પ્લસ F2 પ્લસ F3. આ 3નો સરવાળો કરીએ તો આપણને શું મળે? કુલ બળ F મળી જાય. તો આપણે અહીં આ 3નો સરવાળો કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો હવે તમે આકૃતિમાં ધ્યાનથી જોશો તો ડાયરેક્ટ સરવાળો પોસિબલ છે? તો અહીં ડાયરેક્ટ સરવાળો પોસિબલ નથી. કેમ? એનું કારણ શું છે જુઓ. તમે ધ્યાનથી જોશો અહીં તો આ જે 3 વિદ્યુત ભારો દ્વારા જે બળ લાગે છે એ બળની દિશા અલગ અલગ છે. જુઓ, F1 નીચેની તરફ છે, F2 આ તરફ છે અને F3 આ તરફ છે. તો સદિશ છે, સદિશનો આપણે ડાયરેક્ટ આ રીતે સરવાળો કરી શકીએ નહીં. તો આપણે અહીં સદિશના નિયમ અનુસાર સરવાળો કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો સદિશના નિયમ અનુસાર જો મારે સરવાળો કરવો હોય, કેમ કે ક્યુ ઉપર લાગતું જે બળ છે આ પ્રકારનું છે. જુઓ, હું આકૃતિ અહીંયા દોરું છું. આ તમારો મધ્યબિંદુ છે O. એક બળ આપણને લાગે છે આ રીતે, બીજું બળ લાગે છે આ રીતે અને એક બળ લાગે છે નીચે. આ છે F1, આ છે F2 અને આ છે F3. આ રીતે કેપિટલ ક્યુ ઉપર બળ લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હવે કેપિટલ ક્યુ ઉપર લાગતું બળ શોધવા માટે સદિશના સરવાળાનો નિયમ લગાવવો પડે. હવે સદિશના સરવાળાના નિયમ માટે આપણી પાસે 2 ઓપ્શન છે, ક્યાં તો હેડ ટુ ટેલ મેથડ, શીર્ષ પુચ્છની મેથડ, અથવા સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. તો અહીં જો સમાંતર બાજુ ચતુષ્કોણની રીત દ્વારા હું F2 અને F3 આ બંને સદિશોનો જો પરિણામી સદિશ શોધવાનો પ્રયત્ન કરું તો મારે શું કરવું પડે? F2નો સમાંતર એક સદિશ દોરવો પડે, F3નો એક સમાંતર સદિશ દોરવો પડે અને એનો જે પરિણામી સદિશ થશે એ આપણે આ રીતે લખી દો. જો આને પરિણામી સદિશ R તરીકે લખું, જે કોનો સદિશ છે? કોનો પરિણામી સદિશ છે? F2 અને F3નો પરિણામી સદિશ છે. તો આપણે આ રીતે લખી શકીએ R બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણનું જે સમીકરણ છે આ રીતે છે, R ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર પ્લસ ટ્વાઇસ AB cos થીટા. હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે આપણા કિસ્સા પ્રમાણે લખવું હોય તો લખી શકીએ √ F2 સ્ક્વેર પ્લસ F3 સ્ક્વેર પ્લસ ટ્વાઇસ F2 F3 cos. આ જે થીટા થશે એ થીટા કોની વચ્ચેનો છે? તો F2 અને F3 વચ્ચેનો થીટા. તો થીટા કેટલો આવે? તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે બળ F2 જે છે એની દિશા કોની તરફ છે? BO તરફ. એટલે કે BO તરફ જો એને આગળ વધારું તો આ રીતે એ આગળ વધે. જો એ જ રીતે F3ને CO તરફ આગળ વધારું તો આગળ વધે. તો આપણને જુઓ અહીંયા આ રીતનો એક લંબચોરસ મળે છે.
જેમાં આ ખૂણો કેટલાનો હશે 90નો, આ ખૂણો કેટલો હશે 90, આ ખૂણો પણ 90 છે, આ ખૂણો પણ 90 છે, આ આપણે જાણીએ છીએ આગળ તે પ્રમાણે 60નો છે, તો આ ખૂણો કેટલો થાય, આ ખૂણો થશે 120નો. તમે ચારે ચારનો સરવાળો કરો તો તમને કેટલો મળશે 360, 60 વત્તા 90 વત્તા 90 વત્તા 120 તો કેટલો મળે છે 360. તો આપણે કહી શકીએ કે F2 અને F3 સદિશ વચ્ચેનો ખૂણો 120નો થાય. બરાબર છે, 120નો છે. અહીં જે F2 જ સદિશ છે એની દિશા થશે BO તરફ, જ્યારે F3 સદિશ છે એની દિશા થશે CO તરફ, અને એ જ રીતે જે F1 સદિશ છે એની દિશા થશે AO તરફ. તો આ ત્રણે ત્રણ સદિશમાં આપણે F2 અને F3 વચ્ચે જે રિઝલ્ટન્ટ પરિણામી સદિશ બને છે એ શોધવા માટે આપણે સમીકરણ લખ્યું R બરાબર √F2² પ્લસ F3² પ્લસ ટ્વાઇસ F2 F3 cos 120. હવે cos 120ની વેલ્યુ મૂકીએ એ પહેલાં આપણે અહીંયા એ જોઈ લઈએ કે જુઓ, જે ત્રણે ત્રણ વિદ્યુત ભારો છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે Q1, Q2 અને Q3 એ સમાન વિદ્યુત ભારો છે. સમાન વિદ્યુત ભાર હોવાના કારણે આ ત્રણે ત્રણ વિદ્યુત ભાર દ્વારા કેપિટલ Q ઉપર લાગતું બળ પણ કેવું હશે, સમાન હશે, ફક્ત એની દિશા કેવી છે, અલગ અલગ છે. તો આપણે એવું ધારી લઈએ કે જો ત્રણે ત્રણ વિદ્યુત ભારો દ્વારા લાગતું બળ સમાન હોય તો F1 બરાબર F2 બરાબર F3 બરાબર આપણે શું લખીશું, F લખીશું. ઓકે, તો અહીંયા હું આ સમીકરણની અંદર લખી શકું રિઝલ્ટન્ટ સદિશ R બરાબર √F² પ્લસ F² પ્લસ ટ્વાઇસ F, અને F નું શું થઈ જાય, F² થઈ જાય, અને cos 120ની વેલ્યુ કેટલી છે -1/2. તો લખી શકીએ therefore રિઝલ્ટન્ટ સદિશ R બરાબર √ આ થશે ટ્વાઇસ F², બે નીકળી જવાના છે, -F². તો આને આપણે આગળ આ રીતે લખી શકીએ રિઝલ્ટન્ટ સદિશ R બરાબર √F². તો R બરાબર શું લખી શકાય, F લખી શકાશે. તો તમે જુઓ અહીંયા જે રિઝલ્ટન્ટ સદિશ આવ્યો આપણા કેસમાં R, એ R શું આવેલો છે, F આવેલો છે, જ્યારે F1 પણ શું છે, F છે. બરાબર, તો અહીંયા તમે જુઓ આ જે F1 પણ આપણે F તરીકે લીધેલો છે અને રિઝલ્ટન્ટ સદિશ પણ શું આવ્યો, F આવ્યો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે રિઝલ્ટન્ટ સદિશ આપણા કેસમાં આવું થયું છે. આ રિઝલ્ટન્ટ સદિશ R આવ્યો જે કેટલો છે, F જેટલો છે. આ તમારો કેપિટલ Q, અને નીચે તમે F1 દર્શાવેલો છે, આ F પણ કેટલો આપણે ધારી લીધો, F છે. તો આ બંને કેસમાં બંને સદિશો એકબીજાની કેવા છે, વિરુદ્ધમાં, અને મૂલ્ય પણ કેવું છે, સમાન. જો સદિશ સમાન હોય અને એકબીજાના વિરુદ્ધ દિશામાં હોય તો આ બંનેનો સરવાળો કેવો થાય છે, 0. એટલે આપણે લખી શકીએ કે રિઝલ્ટન્ટ સદિશ R વત્તા જે F1 સદિશ છે એનો સરવાળો કેટલો થશે, 0. તો Q ઉપર લાગતું કુલ બળ F બરાબર આવી રીતે લખી શકીએ F2 પ્લસ F3 પ્લસ F1, જેમાં F2 પ્લસ F3 શું આવ્યું, R આવ્યું, પ્લસ F1, R ને આપણે શું લખીએ છીએ, F1. તો F1 જો આને હું ધન ગણું તો એની વિરુદ્ધ દિશામાં શું થાય, ઋણ થાય, તો -F1 પ્લસ F1. તો તમારું ટોટલ Q ઉપર લાગતું બળ F બરાબર 0 થાય. તો આ તમારો આન્સર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આન્સર, F બરાબર 0. તો કેપિટલ Q ઉપર લાગતું ચોખ્ખું બળ 0 થશે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ દાખલો તમને સમજાયો હશે. આ દાખલાના અનુસંધાનમાં કોઈ પ્રશ્ન, મૂંઝવણ હોય તો તમે મને જરૂરથી કમેન્ટ સેક્શનમાં લખી જણાવો, હું તમને એનો જવાબ આપીશ. અને હજી સુધી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. આ રીતે હું દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા અને ઉદાહરણના દાખલા ચેનલ ઉપર મૂકતો જવાનો છું.
તો હવે પછી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર, જેમાં આપણે ઉદાહરણ 1.7 વિશે ચર્ચા કરવાના છીએ. બાય.